અરવલ્લીના ધોરણ 8ના વિદ્યાર્થીઓએ એઆઈનો સદુપયોગ કરી નવી ટેકનોલોજી બનાવી. રાજ્યમાં શિક્ષણનું સ્તર સ્કિલફુલ બને તેવા પ્રયાસને આગળ વધારવા શિક્ષણ સંસ્થાઓ પ્રયાસ કરી રહી છે. ત્યારે રાજ્યના છેવાડાના જિલ્લા અરવલ્લીમાં ધોરણ 8ના વિદ્યાર્થીઓને એઆઈનો સદુપયોગ કરી નવી ટેકનોલોજી બનાવી છે. ખાસ કરીને મોડાસા ખાતે આવેલી પ્રાર્થના ગ્લોબલ સ્કૂલ ખાતે રોબોફેસ્ટ કરીને એક એઆઈ મોડલ હેઠળનું પ્રદર્શન યોજાયું હતું. 125થી વધુ અવનવી એઆઈ તેમજ રોબોટિક ઉપયોગ કરીને અદ્યતન કરામતી સ્કિલ વિદ્યાર્થીઓ બતાવી હતી, જેમાં ખાસ કરીને રોજિંદા જીવનમાં અભૂતપૂર્વ ફેરફાર લાવી શકે તેવા પણ મોડલ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં સૌપ્રથમ ધોરણ 8ના વિદ્યાર્થીઓએ હાઈવે પર સુરક્ષાને લઈને એક મોડલ બનાવ્યું હતું, જેમાં કાર ચલાવતી વેળાએ ઘણીવાર આંખો બંધ થઈ જાય તો કારમાં સાયરન વાગી જાય તેમજ દારૂ પીને કાર હંકારતા લોકોને ઝડપવામાં મદદરૂપ થાય તેવું હેલ્મેટ બનાવ્યું હતું, જેને પહેરવા સાથે જ દારૂ પીધેલો હોય તો તુરંત જ સાયરન શરૂ થઈ જાય છે. ટેક્સ્ટ બુક જનરેશન ને રોબોટિક્સ સાથે જોડીને તાલીમ આપી વિદ્યાર્થીઓને સ્કિલફુલ બનાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવી રહ્યા છે. કલ્પના શક્તિના વિસ્તારને વધારીને નવી જનરેશનના દેશ માટે કંઈક અલગ કરવાનું પણ આ માધ્યમ બની શકે છે. જ્યારે એક તરફ ખેડૂતો જંગલી પશુઓના ત્રાસના કારણે રાત્રિ દરમિયાન કંટાળી જતા હોય છે, રાત્રિના ઉજાગરા સાથે જીવનું જોખમ બનેલું રહેતું હોય છે, ત્યારે એક વિદ્યાર્થીનીએ ખેતરની આજુબાજુ સેન્સર ધરાવતી ટેકનોલોજીનું મોડલ રજૂ કર્યું હતું, જેમાં ખેતરમાં કોઈ પણ પશુ કે માણસ પ્રવેશ કરે તો સેન્સર ખેડૂતના ખિસ્સા સુધી અવાજ કરીને નિર્દેશન આપી શકે છે. વિદ્યાર્થીનીએ પરિવારના લોકો ખેતીમાં થયેલા પાક ચોરી તેમજ પાક નુકસાનના અનુભવના આધારે આ મોડલ રજૂ કર્યું હતું. આ સાથે અનેક પ્રકારના મોડલ બનાવવામાં આવ્યા હતા, જેમાં ખાસ કરીને મૂકબધિર દિવ્યાંગ વ્યક્તિઓ પણ લાઈવ લોકેશન ડિવાઇસ સાથે હાર્ટબીટ સેન્સર ડેવલપ કરાયા હતા. વધુમાં દિવ્યાંગ વ્યક્તિના ઇશારાઓના આધારે ડિસ્પ્લેમાં લખાણ આવી જાય કે વ્યક્તિ શું કહેવા માંગે છે. આ રોબોફેસ્ટ દ્વારા બાળકોને પડી રહેલી સ્કિલને બહાર લાવવાનો પ્રયાસ કરાયો હતો. રિપોર્ટિંગ બાય મયુર પોકાર, માલપુર. ગુડ મોર્નિંગ, મારું નામ ઋષિલ ગાંધી છે, એનું નામ જય પટેલ અને એનું નામ હેલિક્સ સોની. અમે બધા મળીને છે ને સ્માર્ટ ક્લોથિંગ બનાવી છે. ક્લોથિંગ એક સેક્ટર છે જેના અંદર છે ને ટેકનોલોજી આશા કેટલી એટલી બધી નથી વધી, તો અમે સ્માર્ટ ક્લોથિંગ માટે બનાવ્યું છે રોબોફેસ્ટ માટે. પહેલાં અમે બનાવ્યું હતું એ ડીપ બહેરા લોકો માટે કેપ, જેના અંદર સાઉન્ડ સેન્સર થાય તો બહેરા લોકોને ખબર પડી જાય કે છે ને સાઉન્ડ ક્યાંથી આવી છે. બીજું અમે બનાવ્યું હતું એ જીપીએસ વાળું ટાઈ, જેના અંદર તમે જીપીએસ મોકલી શકો અને ટ્રેક કરી શકો. બીજું બનાવ્યું તો અમે વુમન સેફ્ટી માટે એક બેલ્ટ, જેના અંદર તમે વોઇસ રેકોર્ડ કરી શકો અને કોર્ટના અંદર છે ને તમે સબૂતમાં બતાવી શકો કે એવું કંઈક થયું હતું કે નથી થયું. એના અંદર કેમેરા પણ છે. બીજું અમે કર્યું હતું એક કોન્સ્ટન્ટ ગ્લુકોઝ મીટર CGM, એના અંદર તમારી ગ્લુકોઝ લેવલ છે અને હાર્ટબીટ લેવલ અને પલ્સ રેટ એ બધું તમારા મોબાઈલના અંદર બતાવતું રહેશે. બીજું અમે બનાવ્યું હતું એ બ્લાઇન્ડમેન માટે શૂઝ. બ્લાઇન્ડમેન માટે શૂઝ એટલે સ્ટિકના યુઝ કરવું પડે, તમે શૂઝને છે ને એને ડિટેક્ટ કરી શકો સેન્સરના જોડે. બીજું બને તો અમે એન્ટી સ્લીપ અલાર્મ, ડ્રાઈવર્સ ઊંઘી જાય એક જગ્યાએ બીજા જગ્યાએ જતા વખત, તો અગર એ ઊંઘે ને તો એની ગાડી સ્ટોપ થઈ જાય અને પછી બઝર વાગે, જેનાથી ઉઠી જાય. બીજું મેં બનાવ્યું હતું એક હેલ્મેટની અંદર અમે ગ્લુકોઝ સેન્સર નાખ્યું છે, તો અગર એ ગ્લુકોઝ આલ્કોહોલ સેન્સર અગર એ આલ્કોહોલ ડિટેક્ટ કરશે તો ગાડી નહીં ચાલશે, અને અગર હેલ્મેટ પહેનશે અને આલ્કોહોલ ડિટેક્ટ કરવાવશે, અગર બંને બે છે ને અગર સાચું થયું તો જ ગાડી ઓન થશે, ના તો એને ઓફ જ રહેશે.